મહિમાએ સહિત સેવાએ જ મુક્તિ અને ધામની પ્રાપ્તિ. પૂજ્ય વિવેક સાગર સ્વામી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 121મા શ્લોકમાં કહ્યું છે કે તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, કે ભગવાનના ધામમાં જે મુક્તિ એ સેવા છે. સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. તો એ સેવા પ્રાપ્ત કરવા માટે આપણે પૃથ્વી ઉપર આ સેવા ધર્મ પ્રવર્તાવ્યો છે. તો 3/7/1990ની અંદર ન્યુયોર્કમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે વાત કરેલી કે સેવામાં 3 વસ્તુ જોઈએ: મહિમા, સમજણ અને સાંખ્ય જ્ઞાન. હવે તમે જો મહિમા ના હોય તો સેવા છે ને વેઠ થઈ જાય. એટલે મહિમા સમજી અને આપણે આ સેવા કરવી. જ્યારે જુનાગઢના બાલ મુકુદાસ સ્વામી અહીં સારંગપુરમાં આવેલા ત્યારે અહીં મંદિર બનતું હતું. એ જોઈને બહુ રાજી થયા અને બધા સંતોને બોલાવીને વાત કરી કે જુઓ, તમારા બહુ મોટા ભાગ્ય છે કે અહીં મંદિર થાય છે અને મધ્ય શિખરની અંદર જે ધામધામીને મુક્ત કહેતા ભગવાન સ્વામિનારાયણ અને આદિમૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અને અક્ષરમુક્ત ગોપાળાનંદ સ્વામીની મૂર્તિઓ બેસ છે. આવી બહુ મોટી સેવા તમને મળી છે, ભાગ્ય માનીને કરજો. એક વખત 1961-62 સાલનો પ્રસંગ યાદ આવે છે કે યોગીજી મહારાજ મુંબઈમાં હતા અને એમની તબિયત જરા અસ્વસ્થ હતી. એટલે એ વખતે મુંબઈના પ્રસિદ્ધ ડૉક્ટર રુસ્તમ જાલ વકીલને બોલાવેલા અને એમણે સ્વામીને તપાસ્યા સારી રીતે. બહુ સારામાં સારા ડૉક્ટર, રાષ્ટ્રપતિના ડૉક્ટર કહેવાય. અને પછી બહાર આવીને બેઠા. પૂજ્ય ડૉક્ટર સ્વામીના મનમાં એમ થયું કે આપણે એની ફીનું તો પૂછવું જોઈએ. એટલે સહેજે એમને પૂછ્યું કે સાહેબ તમારી ફી? એટલે સાહેબ એકદમ બોલી ગયા, શું ફી કરો છો? એટલે ડૉક્ટર સ્વામીના મનમાં અવિનય જેવું થઈ ગયું લાગે છે કે આ તો કંઈ શાકભાજી લેવા ગયા એવું ના હોય, પહેલાંથી બધું નક્કી હોય અને એ રીતે એડવાન્સ આપવાનું હોય, સેક્રેટરી થ્રુ ચેક આપવાનું હોય અને આપણે આવું બોલી ગયા, બહુ ભૂલ થઈ ગઈ લાગે છે. અને પછી એ બોલ્યા કે તમે મને ફીનું પૂછો છો, પણ મારે તમને એ પૂછવાનું કે યોગીજી મહારાજ જેવી આધ્યાત્મિકના શિખર ઉપર બેસેલી એવી આ જે મૂર્તિ, એની મને આજે સેવા મળી, તો મારે તમને શું આપવાનું એ કહો. બધાને હાશ થઈ કે વાહ, આને તો ખરેખર આ મહિમા આવી ગયો. એટલે એ દૃષ્ટિથી આ મહિમાથી આ સેવા કરવાની હોય. આપણે જો કે ભગવાન અને સંત છે ને સર્વ સમર્થ હોય છે. ભગવાનની કૃપાથી સંતમાં પણ એ સામર્થ્ય હોય છે. એટલે એ દૃષ્ટિથી આપણે જોઈએ કે એ બધું કરવા સમર્થ છે, છતાં આપણને સેવા આપવા માટે એ પ્રસંગો ઊભા કરે. આપ જુઓ કે જ્યારે આ સારંગપુરનું મંદિર બનતું હતું, આ જ મંદિર, ત્યારે એ વખતે એનો ખરડો થયો. એમાં છગનભાઈ ગગાભાઈ એમને મેં જોયેલા, સારી રીતે દર્શન કરેલા લીંબડીના, એના મૂળમૂળજી દળના. અને એ સમયમાં એમણે છે ને 35 રૂપિયા શાસ્ત્રી મહારાજ એમની પાસે લખાવ્યા. એ રડી પડ્યા કે સ્વામી મારા 35 રૂપિયામાં કેવી રીતે આવડું મોટું મંદિર થશે? ત્યારે સ્વામીએ એમને શિખરબદ્ધ 3 શિખરનું 2 માળનું સોનાનું મંદિર બતાવ્યું, હીરા જડિત. અને એ કહે ઓહો સ્વામી, આવું મંદિર હોય તો રાખી જ દો. સ્વામી કહે હું ધારું ને તો પાતાળના પેટાળામાંથી આવા મંદિર ઊભા કરું, પણ મારે તમારી સેવા લેવી છે. આ છગનભાઈએ અમને રૂબરૂ વાત કરેલી છે, આ વાર્તા જેવું નથી. ભર બપોરે એમને આ દર્શન થયેલા. આપણે જોઈએ કે બોચાસણમાં ધનના ચરુ નીકળેલા, તો શાસ્ત્રીમાં કે લેવા નથી, આપણે સેવાથી આ મંદિર કરવા છે. તો એ ચમત્કારની વાત કરવી જ નથી કે આપણે મંદિરની અંદર સેવા બધા કરે. તો આ પ્રમાણે એ સેવાથી આ બધું કાર્ય થાય. આપણે જોયું કે મહાભારતમાં કૃષ્ણની વાત આવે છે કે રાજસૂય યજ્ઞ થયો ત્યારે કૃષ્ણ ભગવાને તો પતરા ઉપાડવાની સેવા ઉપાડેલી. એટલે નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. સેવામાં સાવ નીચી ટેલ હોય ને તો ભાગ્ય માનીને સેવા કરવી. જ્યારે શ્રીજી મહારાજ લોજમાં આવ્યા અને લોજની અંદર એ વખતે એમણે આ સેવાનો જાણે યજ્ઞ આદર્યો કે સાધુઓના કપડાં ધોઈ નાખવા, એમની લંગોટીઓ ધોઈ નાખવી, એમના પછી આ પ્રમાણે છાણા લેવા જવું અને આ બધા જોડી માગવા જવું, પછી બધો કચરો વાસીદું કરવું, આ બધી સેવા એ કરતા. એટલે જેના નિર્માની ભગવાને એના જનને જોઈએ કેમ માને. એક વખતે સ્વામી સેવા ગોતે હંમેશા. એક વખતે અમે ત્યાં આગળ હતા 1968ની અંદર કલકત્તામાં, અને યોગી મહારાજે એમને બધા હરિભક્તો જમવા બેસાડી દીધેલા.
અને રસોઈયો એક જ હતો સુંદરલાલ, અને એ ગભરાઈ ગયો કે આ પૂરી હું કેવી રીતે પહોંચાડીશ બધાને. પ્રમુખ સ્વામી ત્યાં ઉપર ફરતા ફરતા ગયેલા અને જોયું કે રસોઈયો જરા ગભરાયેલો છે, કે તું ચિંતા ન કર, તું પૂરીઓ વણ અને હું તળવા માંડું. અને એમ કરીને આ બધી સેવાનો આમ લઈ લીધી. એટલે સેવા ગોતે આ એક વિશેષતા આ સ્વામીના જીવનમાં આપણે બધી જોયેલી. આજે મહંત સ્વામી મહારાજ ગુરુપદે છે, આપણે બધા જોઈએ છીએ કે અમે એમની ભેગા 14 વર્ષ સુધી મુંબઈની અંદર દાદરમાં વાસણ ઉટક્યા છે. 14 વર્ષ સુધી વાસણ ઉટકવામાં આવતા. હવે ડૉક્ટર સ્વામી પણ આવતા, કોઠારી સ્વામી આવતા, ત્યાગવાલા સ્વામી આવતા, ઈશ્વરચરણ સ્વામી સાથે પણ વાસણ ઉટકતા અમે. એ બધા પ્રસંગો યાદ આવે છે. એની સાથે તમે જુઓ તો હાર બનાવવાના હોય, પછી કંઈક હિંડોળા કરવાના હોય, પછી કંઈક 15 દાડે 1 મહિને બધી સાફસૂફી કરવાની હોય, તો એ જ પોતે હંમેશા ઝાડુ લઈને પહેલાં તૈયાર થઈ જતા. આ બધા પ્રસંગો પણ આપણને યાદ આવે છે. એટલે આ પ્રકારની આ સેવાની ભાવના આપણા બધા ગુરુઓએ આ બતાવેલી છે. એ જોઈને આપણે જોઈએ ને કે આપણા બધા સ્વયંસેવકોની અંદર પણ સેવાની ભાવના દૃઢ થયેલી છે. સંતોમાં પણ સેવાની ભાવના દૃઢ થયેલી છે. આપણે ઇંગ્લેન્ડમાં જઈએ તો ત્યાં બધા મોટા મોટા જે ડૉક્ટરો મર્સિડીઝ ગાડીઓ લઈને આવનારા પણ એ પણ વાસણ ઉટકતા હોય છે. ત્યાં સ્ત્રીઓ બધી એ રસોઈ કરતી હોય છે, છોકરાઓ પાર્કિંગની અંદર હોય, બધી જગ્યાએ, હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ. તો આ જે સેવાની ભાવના છે ને એ આમાંથી શીખ્યા બધા, કે આપણે આ પ્રમાણે સેવા કરવી. તો આવા યુવકો બધા સેવા કરે. આપણે જોઈએ ને કે એ સેવા આમાંથી આપણને બળ પ્રાપ્ત થાય છે. આપણે જોયું ને કે આપણા યુવકો તો કેવા મહિમાથી સેવા કરે. મહિમાની વાત કે જોડા મૂકીને બધા જ્યારે સભામાં બેસે ને પછી પાછા આવે તો જોડા પોલિશ થઈ ગયેલા હોય, યુવકો જોડા સાફ કરી દે, પોલિશ કરી દે. એવી પ્રકારનો સેવાનો આ બધાનો આ મહિમા. એટલે આ પ્રમાણે એ સેવા પરાયણ બધાનું જીવન. આપણે જોયું કે જ્યારે અમેરિકામાં ઉત્સવ થયો ત્યારે 1991ની અંદર કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. હવે ત્યાં જો આપણે બહારના માણસોને લાવીએ તો ખૂબ ખર્ચો થાય, કેટલો બધો ખર્ચો થાય. ત્યાં તો પોલીસ પણ કલાકના કંઈ $500 કેવું લે, એવી પરિસ્થિતિ ત્યાં તો. આપણા તો હિન્દુસ્તાનમાં તો બધું ફ્રી હોય છે, પણ ત્યાં જરા જુદી પરિસ્થિતિ છે. તો અહીંયા આગળ તમે જુઓ તો કેવી બધી સેવા એ વખતે ત્યાં યુવકોએ કરી. બધા ભણેલા ગણેલા હતા, કોઈ મહિનાની, 2 મહિનાની, અઠવાડિયાની, 6 મહિનાની રજાઓ લીધેલી. એટલે એ પ્રમાણે એ તનથી સેવા કરી, સાથે સેવા કરી, મનથી એટલે મન દઈને સેવા કરી. અને આટલા પૈસા બચ્યા આપણને એટલે ધનની પણ થઈ ને. તો સમયદાન આપીએ ને તો તને, મને ને ધને ત્રણેય સેવા થઈ કહેવાય. હવે આપણે જોઈએ ને કે મધ્યના 63ના વચનામૃતમાં કહ્યું કે જો આપણા જીવને બળ પમાડવું હોય તો ભગવાન અને ભગવાનના સંતની આપણે મન, કર્મ, વચને સેવા કરવી. હવે આપણે મનની સેવા જોઈએ. તો મનની સેવા છે ને આમ લાગે કશું નહીં, પણ ગુરુ છે ને એ જે વચન કહે છે ને એમાં નિર્દોષ ભાવ રાખવો. ભગતજી મહારાજને કોઈ જા ગિરનાર બોલાવ્યા તો એ વખતે એ બોલાવવું પડ્યા એકદમ. તો એ સમય એમને એમને ગિરનાર આવશે કે નહીં આવે. તો એ પ્રમાણે મનથી ગુરુને આપણે રો ગુરોર આજ્ઞા અવિચારણીય એવું સંસ્કૃતમાં કહેવાય છે. એમાં એ મનની સેવા કહેવાય. પછી કહે છે કે આપણે આ જે મન પછી કર્મની સેવા. તો જેમ કે એમ કરવું, જે આજ્ઞા કરે એ પ્રમાણે કરવું. જેમ ગીતામાં કહ્યું છે કે યોગ કર્મસુ કૌશલમ. જે આપણને કર્મ આપ્યા હોય કુશળતાપૂર્વક કરવા. પહેલો જ્ઞાન યોગ કે કેવી રીતે કચરો વાળવો એ બરોબર સમજવું. પછી કચરો વાળવો એ કર્મયોગ થયો. અને હું ભગવાનની રાજીપા માટે કરું છું એ પછી ભક્તિ યોગ થયો. એટલે એ બધું જાણવું પડે તો જ કર્મમાં કુશળતા આવે. આપણે જોઈએ કે આ પ્રમાણે જે કંઈ સેવા આપણે જેમ માર્ટિન લ્યુથર કિંગ જે અમેરિકાની જે બધા જે વર્ગ વિગ્રહ હતો ત્યાં એની ક્રાંતિના પ્રણેતા. હવે એ એક વખત વાત કરતા કે જો તમારા નસીબમાં જો શેરીમાં કચરો વાળવાની સેવા આવી હોય ને તો કુશળતાપૂર્વક કરો. એવી રીતે કરો કે શેક્સપિયર કોઈ કવિતા બનાવતો હોય, બીથોવન કોઈ સિમ્ફની મહારાગણી કરતો હોય, માઇકલ એન્જેલો પિએટાનું શિલ્પ બનાવતો અને તન્મય થઈ ગયો હોય. એવી રીતે તમે સેવા કરો. એ સેવા જોઈને ઉપર જે દેવદૂતો જતા હોય ને એ નીચે જો, ઓહ આટલી તન્મયતાથી કોણ કચરો વાળે છે એવું એને થઈ જાય. અને એ વખતે મને યાદ આવી ગયું કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક વખત વાત કરેલી કે પ્રમુખ સ્વામીના ભાગ્યમાં જો ઈંટ મૂકવાની મંદિરમાં સેવા આવી હોય તો એવી રીતે ઈંટ મૂકે કે જાણે ઠાકોરજીના માથા ઉપર મુગટ મૂકતા હોય. ઓહો! એટલે એ પ્રકારની કુશળતા અને ભક્તિ
એ બંને સેવામાં જોઈએ. બીજું, મરજી જાણીને સેવા કરવી. ગુણાતીતાનંદ સ્વામી માળિયા હાટીના ગામમાં ગયેલા અને એ સમયની અંદર એમણે સહેજે વાત કરી કે આંબા સુકાય છે. આંબાળીયામાં બેઠેલા, વરસાદ નહોતો, તો બાજુમાં નદી તો પાણી વહેતી હતી. તો ભગતજી તરત ઉઠી અને એ જ 200 આંબાને પાણી પાઈ દીધું. 200 આંબાને દેગડો લઈને પાણી પાઈ દીધું. તો આ મરજી જાણીને સેવા. તમે જુઓ કે મરજી જાણીને સેવા. હવે એ પ્રમાણે બાલમુકુંદ સ્વામી છે, એમને આફ્રિકા જવાનું હતું અને એ વખતે અક્ષર સ્વામી માંદા હતા અને એમની સેવામાં આવ્યા હતા. એમને જો કે આના જેવો સેવક નહીં મળે તો એમણે આફ્રિકા જવાનું કેન્સલ કરી. યોગીબાની મરજી જાણી અને તરત જ સેવામાં લાગી ગયા. કે યોગીબાજા મૂંઝાયા કે શું કહેવું આપણે અમને, તો તરત કે સ્વામી હું સેવામાં રહી જઈશ. આપણે લંડનની અંદર સુવર્ણ મહોત્સવ હતો અને એ બન્યું એવું કે નગર ચાલુ થઈ ગયેલું અને એમાં જ પાછો વચ્ચે 20મી તારીખે 16મીથી નગર શરૂ થઈ ગયું. સ્વામિનારાયણ નગર એલેક્ઝાન્ડર પેલેસ પાર્કમાં અને ક્વીન્સ પાર્ક રેન્જર સ્ટેડિયમ આપણને વહેલું ન મળ્યું, ઉત્સવ દરમિયાન જ મળ્યું. એટલે હવે સ્વયંસેવકોની તાણ પડે બે બાજુ, શું થાય? એટલે સ્વામીએ 350 સ્વયંસેવકોને કહ્યું કે તમારે આ નગરમાં આવવાનું, ત્યાં નથી આવવાનું સુવર્ણ તુલા વખતે, અને અહીં રહીને સેવા કરજો. તો એ લાભ છોડીને પણ એ લોકોએ સેવા કરી. ત્યારે આ એક અદ્ભુત કહેવાય, મરજી જાણીને સેવા કરવી. વચનની સેવા, અનંત ગુણો છે ભગવાન અને સંતના ગાઓ સાંભળો, એ વચનની સેવા થઈ ગઈ કહેવાય. અને બીજી વાત યોગી બાપા કહેતા કે કોઈના અવગુણ ન ગાવા ને એ પણ મોટી સેવા. જેમ પીપા ભગતે કહ્યું કે પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 100 બાર, જો કિસી કા લિયા નહીં તો દિયા 12,000. કોઈની અવગુણ ના ગાવો તો ગુણ ગાવાનું છે સેવા. તો એ વાત પણ આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. તો મન, કર્મ અને વચનથી આ પ્રકારે આ સેવા પરાયણ થઈએ તો આપણો જીવ છે ને બળમે પામે અને આપણને આનંદ આવે. સેવામાં છે ને નિર્માની પણ જોઈએ. સેવા કરીએ ત્યારે એ સમયમાં આપણા બહુ ભાગ્ય માનીને સેવા કરવાની, એટલે નિર્માનીપણે. હવે જુઓ, આપણા સ્વયંસેવકો સેવા કરતા હોય અને કોઈ સ્કૂટર લઈને આવ્યો હોય અને કે હું અહીં જ પાર્ક કરીશ, કે ભાઈ નડશે, તમે પેલી બાજુ કરો. પણ પેલો અહીં એવો હોય કે પેલા સ્વયંસેવકને લાફો મારી દીધો એક જાણે તો, અને એકદમ ગુસ્સે થઈને જતો રહે. સ્વયંસેવક ત્યાં જ ઊભો રહ્યો, પાછો આવ્યો સભા પછી તો સ્વયંસેવક ત્યાં સ્કૂટર આગળ ઊભો રહ્યો, સ્કૂટર આગળ. કે એ નવાઈ લાગી કે આ તમે છે ને ચાવી અંદર મૂકીને જતા રહ્યા ગુસ્સે થઈને, આ બીજો ચલાવીને જતો ના રહે એટલે હું સાચવવા ઊભો છું. એને પછી ખબર પડી કે આ સ્વયંસેવકની પાસે તો મર્સિડીઝ ગાડી છે, એ પાર્ક કરીને સેવામાં ઊભો છે અને મેં સ્કૂટરવાળા એવા મેં એને એક લાફો ફટકારી દીધો અને આ સહન કર્યું. આ સમજણ મેં આગળ કહ્યું ને, સેવામાં 3 વસ્તુ જોઈએ: મહિમા, પછી આ સમજણ. આ સમજણથી આ સેવા બધા ત્યાં આગળ કરતા. એ બહુ અઘરું છે. અને બીજું હોય છે ને કે સેવાની અંદર સાંખ્ય જ્ઞાન જોઈએ. કારણ કે આપણે સેવા કરતા હોઈએ અને પછી કે મારે તો દિવાળી છલ ઘેર જવું પડશે, ભાઈ મૂકી દો બધું. પણ કે જેને સાંખ્ય કરવી હોય, ભાઈ જે આપણે ન હોત કદાચ પૃથ્વી ઉપર તો ક્યાં જવાના હતા બધા પ્રસંગોમાં, તો આ સેવાનો લાભ લઈ લો. તો 3 વસ્તુ હોય. સ્વામી એમ બોલ્યા કે આ સેવામાંથી તો બ્રહ્મરૂપ થવી જવાશે. એવી પ્રકારની આ સેવાનો આવો અદ્ભુત આવો મહિમા છે. સેવામાં તમે જોશો કે આપણા ત્યાં સેવા બધા કરે છે, કોઈ ક્રેડિટ લેવા તૈયાર નહીં. શ્રી અડવાણી આવેલા ઉત્સવમાં આપણા અમદાવાદ, અને એ વખતે કહ્યું કે બહુ અદ્ભુત, કિસને કિયા હે? કે ભાઈ એ તો સંતોની ટીમ સ્વયંસેવકોએ કહ્યું. સંતોને પૂછ્યું કોણે કર્યું? કે પ્રમુખ સ્વામીની પ્રેરણા. પ્રમુખ સ્વામીને પૂછ્યું એ કે ભગવાન સ્વામિનારાયણ મારા ગુરુ પરંપરા છે, એમના આશીર્વાદ ત્યાં થાય છે. અરે કોઈ ક્રેડિટ લઈને તૈયાર છે, મેં હેરાન હો ગયા. તો જુઓ, આ સેવાની અંદર આ મહિમા આપણે સમજીને સેવા કરવાની. એટલે એ રીતે સેવાનો મહિમા આવો હોય છે. હવે આપણે જોઈએ ને કે સેવામાં બ્રહ્મજ્ઞાન થઈ જાય. અમારા અક્ષર સ્વામી હતા, એમને એમ થઈ ગયેલું કોકના સંગે કરીને કે આ પથરા ઉપાડવામાં શું જ્ઞાન થાય. ત્યારે શાસ્ત્રી મહારાજ એમના કપાળ ઉપર આમ આંગળી કરી અંગૂઠો મૂકીને કહ્યું કે જ્ઞાન તો આમ આપી દઉં, પણ આ સેવા રહી જશે. મેં એમના દર્શન કરેલા, એમની કથાએ સાંભળેલી. તો આ પ્રમાણે આવી રીતના બ્રહ્મજ્ઞાન પણ આપી શકે એવા કે છે ને, કોઈ જાબાલીએ 400 ગાયોમાંથી 1000 ગાયો કરીને સેવામાંથી બ્રહ્મજ્ઞાન થઈ ગયું. એટલે આ એક બહુ મોટી વાત છે સેવામાં. હવે છેલ્લી વાત આવે છે કે સેવામાંથી મેવા પ્રાપ્ત થાય. તો કે હવે શું મેવા મળે? આપણે લૌકિક અને અલૌકિક 2 મેવાની વાત કરીશું. કે લૌકિક મેવા કે એક માવજી કરીને કરડિયો હતો ને, બહુ દરિદ્રી હતો અને રાજકોટમાં રહેતો ને, સ્વામી ગુણાનંદમાં હતા, એમની પાસે કહ્યું સ્વામી બહુ દરિદ્રી છું. તો સ્વામીએ કહ્યું કે એમ કર, ઠાકોરજી માટે મમરા લઈ આવ, તારું દરિદ્ર કાઢીએ, ઠાકોરજીને ધરાવીને જમાડીએ.
હવે એની પાસે પૈસા નહીં. એનો મિત્ર મૂસો કરીને મુસલમાન હતો, એણે આપ્યા કે લે ને મૂસા, અરે માવા તારા સ્વામી માટે લઈ જા, આ પૈસો આપું તને. અને હમણાં લઈ ગયો. સ્વામી જમાડ્યા ઠાકોરજીને, થોડા મોઢામાં મૂક્યા અને કહ્યું કે જા કરાચી, તારું દારિદ્ર મીટી જશે. અને જે તને પૈસા આપ્યા છે ને મૂસાએ, એનું ભાગ રાખજે. અને કોણ જાણે નસીબનું પાંદડું ખસી ગયું અને કરાચી પહોંચ્યો. કારણ કે એની માએ 100 રૂપિયા દાટી રાખેલા ઘંટી નીચે. સ્વામીએ અંતર્યામીપણે કહી દીધેલું એટલે એની માએ આપ્યા. અને પછી તો એ લાખોપતિ એ જમાનામાં થઈ ગયા અને માવા મૂસાની કંપની થઈ ગઈ. જો સેવા, ખાલી મમરાની સેવાથી એટલામાં આવું થઈ ગયું. એક વખત ગુણાતીતાનંદ સ્વામી મહોદય પર્વ કે એવું કંઈ હશે, અને એ વખતે ઠંડી બહુ હતી. નારાયણ ધરે નાવા ગયેલા અને ચડતા હતા. અને એક વખતે ત્યાં એક બાઉદ્દીન નામનો છોકરો અને એની મા લાકડાની ભારીઓ લઈ ત્યાં કાપીને લાકડા શહેરમાં વેચવા જતા હતા. અને એ વખતે આપણા કોઈ ત્યાં હરિભક્તોએ કહ્યું કે અમારા સ્વામી છે ને બહુ ઠરી ગયા છે, માટે કે લાકડો આપો ને અમે પૈસા આપીએ. કે કોણ છે? કે ઓલિયા છે. કોલિયાના પૈસા ન લેવાય. કે બાઉદ્દીન તારી આપી દે ભારી આખી, અને મારા આપણે 2 લાકડા નાખ અંદર, અને સ્વામી પાસે જઈ આશીર્વાદ લઈ આવ. અને એ વખતે સ્વામી પાસે ગયો અને સ્વામી એને કહે છે કે બાઉદ્દીન ત્યાં મારી ટાઢ ઉડાડીને જા, તારી ઉડી ગઈ. અને પછી એ ગામમાં ગયા. ઘોડશાળામાંનો માણસ નવાબનો એ કોઈ મરી ગયો હશે ને બીજું હોતા હતા. આ બાઉદ્દીન જરા હટ્ટો કટ્ટો હતો, એને ગોઠવી દીધો. અને એ વખતે ઘોડશાળામાં નવાબ સાહેબને અવારનવાર આવવાનું થાય, એ બધા ત્યાં રહેતા હતા. અને બાઉદ્દીનની બહેન રૂપાળી હતી. નવાબ સાહેબને થયું કે આની સાથે લગ્ન કરીએ, પણ એ નીતિવાળા, મેકીવાળા. એટલે કે તારી માને પૂછ કે આના લગ્ન કોઈની સાથે ગોઠવાયા છે, થયા છે તો મારી દીકરી થઈ જાય. કે ના, નથી થયા. પછી એમાં લગ્ન થયા અને બાઉદ્દીન પછી કોઠા સુસ્તી દિવાન બન્યા. અને પછી તો એમણે બાઉદ્દીન કોલેજ બાંધી, આજે પણ ઊભી છે. એવી પ્રકારનો એમનું પણ નસીબનું પાંદડું ફરી ગયું. શાસ્ત્રી માને નિર્ગુણ સ્વામી એમના ત્યાં જઈ આવેલા અને એમને રૂબરૂ મળેલા. એમના જીવનચરિત્રમાં લખેલું છે, લિખિતન યજ્ઞપુરુષદાસ અને શાસ્ત્રી નિર્ગુણદાસ સ્વામીના જીવનચરિત્રમાં. અને એ વખતે બંધ્યું અને દોરડું હોવાડો એને રાખેલું કબાટમાં. એ પણ કાંઈ મેં જોયો. શાસ્ત્રી મહારાજ કહે કે મારા નસીબમાં આ હતું, પણ અમે આટલી સેવા કરી એમાં પદવીએ પહોંચ્યો. આ થઈ બધી આપણે જુઓ ને કે લૌકિક સેવા. જતલપુરની અંદર શ્રીજી મહારાજ યજ્ઞ કરેલો અને બધા માણા લઈ જતા. માણું એટલે એક માણું ભરી એટલે એક માપ છે, અને ઘઉં દળવા લઈ જતા. તો ગામની એક ગણિકા હતી, એને થયું કે હું પણ સેવા કરું. અને એ પણ સેવામાં આવી અને દળનું લઈ ગઈ, દળનું દળાવવા. અને આખી રાત પોતે દળ્યું. અને સ્વામી મહારાજ કહે છે, મહારાજ કહ્યું કે એનું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. અને દળનું દળ્યું ને તેની વાસના પણ દળાઈ ગઈ. આ સેવામાંથી વાસના દળાઈ જાય અને ખરેખરી ભક્ત બની ગઈ. તો આ પ્રમાણે આ સેવાથી આવા કાર્ય થાય. આધ્યાત્મિક લાભ આ એ થાય છે કે સેવાથી શું થઈ જાય. જુઓ કે શ્રીજી મહારાજે હુકા ખાચરનું વચનામૃત કહ્યું છે. અરે ગઢડામ અંતર પ્રકરણનું 25મું વચનામૃત. અને એમાં એમ કહ્યું કે સેવા કરે તો મલિન વાસના નાશ થઈ જાય છે. તો આ સેવાથી આવો મલિન વાસના થઈ જાય. ઉપેન્દ્રાનંદ સ્વામી હતા, ડભોઈના મહંત. કામ બહુ પીડતો હતો અને સ્વામીની આજ્ઞાથી એમણે રજોટિયાની સેવા કરી. ત્યાં બધું શું કહેવાય, માટીથી બધું લીંપણ કરવાનું હતું, એમાં કામ ખેંચી લીધું. એક મહુવાનો સોની હતો, એને વાસના બહુ હતી. સ્વામી કોઈ મંદિરમાં સંતો વહેલા નાહે છે ત્યારે ફાંકો કૂવામાંથી ફેરવી નવરાવા. 12 મહિનામાં એની વાસના સદંતર નાશ પામી ગઈ. આધ્યાત્મિક લાભ. આ આધ્યાત્મિક લાભ થઈ જાય છે જબરજસ્ત, જે કોઈથી ન થાય એવો. પછી તમે જુઓ કે શ્રીજી મહારાજે મધ્યનું 7મું વચનામૃત કહ્યું કે જે ભગવાન અને સંતની અતિશય સેવા કરે તો ભગવાન કૃપા દ્રષ્ટિ કરીને જુએ કે આના બધા વિકાર નાશ પામી જાય, તો તરત વિકાર બધા નાશ પામી જાય. બોલો. પ્રથમનો 8મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાનના છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 8મું. એમાં એમ કહ્યું છે કે જો ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત પ્રકારના પાપ જીવને વળગ્યા છે નાશ થઈ જાય છે. અનંત જન્મના પાપ નાશ થઈ જાય છે, અનંત જન્મના. તો આનાથી કયો મોટો સાબુ, આનાથી કઈ મોટી સાવરણી કે આ પ્રમાણે અનંત જન્મના પાપ નાશ થાય, અંતઃકરણ સાફ થઈ જાય. એવી પ્રકારની સેવાનો આ આધ્યાત્મિક મહિમા. કોની સેવા છે? ભગવાન અને સંતની સેવા. એવા મહિમાથી આ સેવા થતી હોય તો આવો મોટો લાભ આપણને પ્રાપ્ત થાય છે. અને આ સેવાથી તમે જુઓ કેવા મોટા લાભ આપણને જીવનમાં મળે છે. કે આ પ્રમાણે સેવાથી કેવું થાય કે આપણે જે કે છે ને નિસ્વાર્થ ભાવે સેવા કરીએ ને
તો આનંદ આવશે, જેને અંગ્રેજીમાં એલ્ટ્રુઇઝમ કહે છે. એનો અર્થ એ છે કે નિસ્વાર્થ ભાવે સેવા કરીએ તો આનંદ આવશે. કોઈ એક અંધ માણસ હોય એને તમે ફૂટપાથ પસાર કરાવી દીધો હાથ પકડીને, જો તમને આનંદ આવશે, તમને અંતરમાં આનંદ આવશે કે મેં આટલું સારું કામ કર્યું. એવી રીતે કંઈક સેવા કરશો તો આનંદ આવશે. આજે જુઓ પ્રમુખ સ્વામી મહારાજ, અત્યારે મહંત સ્વામી મહારાજ છે, આ બધી પરંપરા આપણી જુઓ, એ સેવા પરાયણ આગળ મેં વાત કરેલી, તો એમને અંતરમાં અખંડ આનંદ જ છે. કેમ? નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થઈ હોય, અનાવૃષ્ટિ થઈ હોય, કોઈ જગ્યાએ સુનામી આવી ગયું હોય, કોઈ જગ્યાએ પ્લેગનું કંઈક ઉપદ્રવ આવી ગયો હોય, કોઈ જગ્યાએ નદીનો કંઈ બંધ તૂટી ગયેલો હોય, અને અત્યારે કોરોના ચાલે છે. તો એવા સમયની અંદર પણ આપણી સંસ્થા જે બધા જરૂરિયાતમંદ મનુષ્યો છે એને ખાવા પીવાની, શાકભાજીની, અનાજની કીટ, બીજી ત્રીજી બધું પૂરું પાડે છે. એ આપણા ગુરુહરિ મોહન સ્વામી મહારાજની આજ્ઞાથી. એટલે એમને કહ્યું કે અત્યારે તો આપણે સેવા જ કરવાની છે, એટલે જેવો સમય તેવી સેવા. અને એ પ્રમાણે એ સેવાથી શું થાય? અંતઃકરણની શુદ્ધિ થઈ જાય, અંતઃકરણ સાફ થઈ જાય, અને અંતઃકરણ સાફ થઈ જાય એટલે આનંદની અનુભૂતિ થઈ જાય. તો આપણે જોયું છે કે આ સેવાનો આવો મહિમા છે. સેવા ધર્મો પરમ ગહનો યોગીનામ અપ્યગમ્ય. સેવા ધર્મ પરમ ગહન છે, યોગીઓ પણ એને પામી શકતા નથી, અગમ્ય છે એના માટે. તો એવી સરસ મજાનો સેવાનો આ મહિમા આપણા શાસ્ત્રોએ આપણને સમજાવવામાં આવેલો છે કે આ ભગવાનની જે સેવા એ બહુ મોટા પુણ્યવાળાને પ્રાપ્ત થાય છે. એટલે જીવને ભ્રમરૂપ કરવો હોય તો પણ ભગવાનની સાથે ભગવાનના જે ગુણાતી સંત એની સરખી સેવા કરે તો 100 જન્મે એકાંતિક થવાનો હોય, આ જન્મે થઈ જાય. તો આવો એક આધ્યાત્મિક છેલ્લી શિખરનો જે છેલ્લો લાભ કહે છે ને, જેના માટે આપણે મનુષ્ય દેહ ધારણ કર્યો છે, આપણને ભગવાને મોકલ્યા છે, એ સિદ્ધ થઈ શકે છે. તો એવો આટલો મહિમા આજે ખૂબ છે. દેશ અને વિદેશની અંદર આપણી BFBS સ્વામિનારાયણ સંસ્થા આજે આ કાર્ય કરી રહી છે. સંસ્થાનો વિકાસ તો થાય જ છે, પણ એની સાથે સાથે વ્યક્તિનો વિકાસ થાય. વ્યક્તિને ભ્રમરૂપ કરી ભગવાનની સેવામાં મૂકવી એ પણ એક સેવા. ભગવાન જે સંસ્કારો આપવા એ પણ એક સેવા છે. જનસેવા કરીએ, પણ એને સંસ્કારો આપવાને એ પણ એક બહુ મોટામાં મોટી સેવા છે. કારણ કે તમે એને કોઈ કપડાં આપી દો, પછી કંઈક ધાબળા આપી દો, તો પછી તે તો વેચીને દારૂ પીશે. તો પરંતુ એ ધાબળો સાચવે એવી પ્રકારની જે સંસ્કાર છે ને, એ આ સંતોના સમાગમથી આવે છે. તો આપણા સંતો ગામડે ગામડે ઝૂંપડે ફરીને લોકોને સંસ્કારની સેવા આપે, એ બહુ મોટી સેવા છે. અને એને લઈને બીજું બધું જ જીવનનું વ્યવસ્થિત થઈ જાય તો આવો સરસ મજાનો સેવા ધર્મ આપણા જીવનમાં સિદ્ધ થાય એવી ભગવાન સ્વામિનારાયણ અને એમની મહંત સ્વામી પર્યંત સુધીની ગુરુ પરંપરાને પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.